હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. સવારના વાગ્યા છે ભાઈ કેટલા ખબર, 3:30 4 જેવું થવા આવે છે અને ગાડી તૈયાર કરી નાખી છે અને રણુજા જવા નીકળવું છે બધાને. દીપભાઈ અગરબત્તી લઈને આવી ગયા છે, પેલા અગરબત્તી કરી નાખ્યા. મહાદેવ ગુડ મોર્નિંગ. ઉઠી ગયા તમે? એમ ને બધા ઉઠી ગયા છે. ઓમભાઈ ઉઠી ગયા તો અંદર ફોન ઘુમાડે છે. અગરબત્તી કરી નાખીએ અને પછી નીકળીએ. ભાઈ રામાધણી નો ફોન આવશે જોઈજો તમે. હવે નીકળવાનું સીધું. અમારે ક્લિપે ઉતાર લીધી, જોઈ લો ભાઈ. હાલો, બોલીએ રામસા પીર કી જય. હાલો મારો સેલપ સ્ટાર્ટ. હાલો હાલો. પેટ્રોલ પંપે આવી ગયા છીએ કેમ કે પેટ્રોલ પુરાવાનું છે અમારે. ફૂલ કરાવીશ? હા ફૂલ હો. તો વાંધો નહીં, રીલે શૂટ કરવાનું છે ભાઈ. એ આગળ આવ્યા દેજો ભાઈ. હાથ ને એક થઈ ગઈ હે ભાઈ. અને અત્યારે ક્યાં પહોંચ્યા કઈ ખબર નથી. આને ખબર ડ્રાઈવર ને. ક્યાં પહોંચ્યા? સુરનગર પહોંચ્યા છે. અને હજી અહીંથી કેટલા કિલોમીટર છે અંદાજે? 600-700 કિલોમીટર છે. રસ્તામાં જતા હતા, એક સ્ટોપ લીધો હતો અને પછી નીકળી ગયા હતા. ને રસ્તામાં અમે ઉભા હતા ને રિક્ષા વાળા આવીને સીધી ઠોકી દીધી આગળ. તમને બતાવું. આગળ રહેતો આમ હું કટકો નીકળી ગયો આખો. કટકો લઈ ગયો ક્યાં છે લેવા? એને વળવું હતું ને, ડાયરેક્ટ એને બ્રેક મારી દીધું. લાવ્યા કોણ ગયું? મળ્યો ન મળ્યો ભાઈ? હે કે નથી? નથી. આ અંદર કરી ગયેલા કટકા દેખાતા નથી. આ અંદર થઈ જાય. આ રહ્યા તો અહીંયા. કેમ થાય? કાઢી લેવું. ઓ ભાઈ આ છે ને આ ખોટું થાય. જાતા હોય શાંતિથી દર્શન કરવા રણુજા જાતા હતા ને ભાઈ આ રીતે થઈ ગયું. બરોબર છે, આવું નક્કી નહોતું કર્યું. જોઈ લો, જો હવે ફિટ કરે આમથી ત્યાં. હે થઈ ગઈ ગોળી. નો થવાનું થયું. હા આખી કહાની કેતો શું હતું? રિક્ષાવાળા છે બ્રેક મારી. હા એટલે એનું કટકા અડી ગઈ ઈ કહાની. આ હું કે ઓમલો ઈ કે રિક્ષા વાળાએ બ્રેક મારી અને અડી ગઈ કે ઈ કહાની. હાલમાં હમણાં કઈ ઘરે થોડા એ લઈ લે ભાઈ, અંદર ગટકા અંદર મૂકી દે. એ રાખશું, એ મંદિર માં રાખશું. આપણો વાગ નથી, પૂછી લે બધે. દીપભાઈ જય બાબારી. એમ નહીં, તમને વિશ્વાસ તો છે હું કાપી નાખી એમ એટલે જ બોલે બે પામ. ભાઈ ઈ તો હતું ને તો વાંધો નહીં. તમે કઈક નવી કેસેટ ના લાવજો. સીએનજી પુરાવા ઉભા રહ્યા છે. હાલો શું કેવા માંગો તમે ભાઈ? ડ્રાઈવર શું થયું? સીએનજી પુરાઈ. અરે થયું હું ઈ તો ગયો તમે. કઈ નથી થયું. બમ્પર ચેન્જ કરી લેવું હાલ છે. હો જૂનું મોડેલ છે ઈ, આ નવું મોડેલ છે. તારા લીધે થાંભોના તારા પગે પગે બોલો મારા માર્ગે મેરા પોતા એ મારે યો ગલતી ના ફાઇનલી રાજસ્થાન ની અંદર એન્ટર થઈ ગયા છે ભાઈ. હા 9 વાગે સ્ટોરી આવે તો જા કાલે. હા રણુજાની ને હા હો.
બળવા વાળા ખાક ચા વાળા લાખ. ફાસ્ટેગ માં તો પૈસા નહીં દે, નામ દે ને એટલે આગળ તો ખુલી જાય. જો તો નામ ઉડાડશે, જોઈ લો. બતક આપણું ઉડી ગયું ને. અલે ભાઈ પૈસા જોતા હોય કર કાક નહીં દાંડિયો ઓછો કરતા રહો. આવો એમ કે સ્કેનર લાવો. હેલો અવાજ 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 ટેસ્ટિંગ માઇક માઇક. ઉડાડી દે લાખ ભાઈ બાય. રાજસ્થાનમાં તો ચારું ના ભોગી ગયા ભાઈ, પણ અત્યારે જે ગામમાં છે એ ગામનું નામ શું છે ખબર? ચોચો ગામનું નામ છે, બરોબર છે. અને અત્યારે બધા અહીંયા છે. આમ જો આપણે નથી કપાવવા ભાઈ, તો તમારે નથી કપાવવા કોઈને? તાવા કપાણ બેજા છાડિયા મારા નથી કપાવવા. બધાય કપાઈએ. તમે કપાવવા છાલિયા જ છે. આમ જો માથે છાલિયું મોટું મૂકી દીધું. વાળ આમાં કોઈના આ માથે છાલિયું ટપેલું મૂકી દીધું. મારા જેવા આમ પૂછો છોકરી ફીદા થઈ જાય ને તો જા. બસ લ્યો ફાકા વધી ગયા. ઉકડા જેવા છે, અમે કોઈ દી કીધું ભાઈ? તોય તમારી સાઈડ લીધી હો. હાલો એ ખુશીમાં ચા પીવડો. એ ખુશીમાં હાલો. હાલો હાલો બધાને દો. હાલો. પટીકામાં ધીમે ધીમે આવી આવો. ચા બનાવી છે ભાઈ આ ભાઈએ. એ ભાઈ ની બહુ લોહી પી ગયા બધા, આ બધા થઈને. કેટલી પડા પૂછ કરી તમે? ઓલા ગુજરાતી પૂછ્યા એટલે ઓલા ભાઈ કે હા હા હા. આ તો સાહેબ ની જેમ તો સાહેબ. ડુંગરાના વ્યૂ દેખાય સારી બાજુ. હે પોખરણગઢ છે ને. ભાઈ જંગલમાં હતા ને આમ જો હરણિયા જોવા મળ્યા આજ તો. કેમ બાકી હાકો હાકો ભાઈ. આમ જોવત ખરા, અમે ગાડી જંગલમાં હાકીએ છીએ અત્યારે. રસ્તો ભૂલા પડ્યા છે કા? આમાં ક્યાં કરી ગયા કઈ ખબર પડી નથી. હવે મેપ ચાલુ કરીએ છીએ, પછી જોઈએ છીએ અમે શું થાય શું નહીં થાય. કાંઈ નહીં, જવા દો તમે તમ તાર ધીમે ધીમે નીકળી જવું આગળ. જંગલમાં છે ને ગાડી ખૂતી ગઈ છે. આમ જો બહાર નથી નીકળતી. આ નો ઘરવાના રસ્તે ઘરી ગયા છે. હવે ગાડી બહાર કાઢવી તો ગમે એમ કરીને, બરોબર છે. આલા ક્યાં જંગલમાં ઘરી ગયા? ધક્કો દેવો તો હે ભાઈ લા દિવસ માર લે. હાલો રેડી 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 નીકળી ગઈ. રિવર્સ મારો. બંધ થઈ ગઈ. લ્યો ચાલો. હાલે એમ જ આમાં ક્યાં કાઢશું? આમ જોવો તો ખરા. હાલો 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 મારો. હું તો વ્લોગ શૂટ કરું ને ભાઈ. જોજો દીપભાઈ બહુ કરી. સીધી જ જવા દેવા. રણ જ છે ઠેઠ લગી. ટર્ન મારતો રે. જય રામાધણી, જય બાબારી. તો હું આવ્યો એટલે નીકળી. હાલો નીકળી ગઈ ભાઈ. એ આ ભાઈ છે ને આવી ટાયર તો વાંધો નહીં. એ ન્યા નો નાખો, પાછી લ્યો. અહીંયા રણ જેવું જ છે. ટાયર ની વાઇસ કેટલી આવે? સવારે એકવાર ગાડી ભટકાણી. હા સુજલભાઈ, સવારે એકવાર ગાડી ભટકાણી, અત્યારે રણમાં હલવાની, જંગલમાં હલવાઈ જા, રસ્તો ભૂલી જા. નવી નવી કેસેટ થાય. કાઈ નહીં, હાલો બેહો હાલો. એ કેવડું મોટું છે. એ બેહો, આ જંગલ છે, આનું કાઈ નક્કી ન કહેવાય હો ભાઈ. રસ્તો હવે મળતો નથી. એકવાર ભૂલાત પડ્યા ને આ રણમાં કેમ ગાડી આપી? આ રસ્તો નતો બાપુ. આ રસ્તો આગળ કાક કોક નું ઘર તો એ હલવા હે. ના ના નો હલવાઈ જવા દે બાપુ. ભાઈ મારા ગાઈડમાં ફોન ભટકાણો. તારો હાથે ફટકાયા હેરાન ખેંચી લે દીપા. હાલો રેડી રેડી. રસ્તો આવ્યો હામો. હવે રણુજા પોગવા આવ્યા છે. લાસ્ટ કેટલા કિલોમીટર રહ્યા તમે જોઈ શકો છો ભાઈ.
કેટલા કિલોમીટર? 18 કિલોમીટર છે ને ભાઈ? 18 જ રહ્યા છે. એક્સાઇટમેન્ટ કેવી છે? ફૂલ છે ને? હવે રણુજા ક્યારે આવે એમ? સવારે દર્શન કરવા જવાનું છે ને? સવારે કેટલા વાગે ઓમ ભાઈ? ક્યારે છે આરતી? 6-7 વાગે. 6-7 વાગે એટલે 6:30 તૈયાર થઈ જવાનું. પછી 7 વાગે મંદિરે જઈને દર્શન બર્શન કરી લેવાનું. પેલા ઉઠી જજો હો, ઉતો નહીં ન કઈ મોડા ખોદી ઉતો રે. ભાઈ તમને કે ઉભો પડે ને આખોટી ગાડી રાખી ભાઈ ગોંડલથી રે. રાજસ્થાનમાં પોખરણમાં પહોંચી ગયા છીએ ભાઈ, પોખરણ ગામમાં, બરોબર ને? અત્યારે સીએનજી પૂરા આવ્યા છે. ટાઈટ કે મારું કામ ભાઈ, ગુજરાત કરતા રાજસ્થાનમાં વધારે ટાઈટ છે. બધાને પૂછીએ જરીક ટાઈટ કેવી છે? ટાઈટ કેવી છે આમ? વધારે ટાઈટ કેવી છે? દાંત કડકડે એટલી ટાઈટ છે. લાગે છે ટાઈટ? ટાઈટ ફૂલ હોય છે, એમાં કાંઈ ઘટે આને નથી હોતી તો આ મરદ નું ફાટ્યું તો ટાઈટ હોય છે. કેતો નથી. ગોંડલની અસ્તી ન હોય. બસ યો વધી ગયું કે નહીં જરીક? વધી ગઈ. હાલવા દ્યો ને. હાલો આખો પવન નું આખો બીજો સીએનજી પુરાવીને ક્યાં જવાનું છે આપણે? આપણે જવાનું છે હવે રામદેવળા મંદિરે. હા ત્યાં હુઈ જવાનું. હા મંદિર તો બંધ થઈ જાય, હુઈ જવાનું. સવારે 9 આપણે મંદિરે જવાનું. સવારે છે ને ભાઈ નાય કરીને પછી દર્શન કરવા જવાનું. ગાડીને કરી દીધી પાર્ક અને બોર્ડ વાંચી લ્યો તમે, કાંઈ કહેવાની જરૂર નથી. હવે હાલો સુવાની વ્યવસ્થા કરવાની છે, રોજ આવું જ છે. પછી સવારે વહેલા ઉઠવાનું છે. વેલા ઉઠીને દર્શન કરાવી દે બધાને. હોટલ રાખી લીધી છે ભાઈ. હોટલ કેવી છે તમને બતાડી દઉં થોડું ઘણું, બરોબર? આમ જોવો લાઈનમાં કેટલા બધા બેડ છે, બધા ત્યાં હુઈ જાવ. જમવાનું આવી ગયું છે. એ બધાને જમવામાં છે શાક અને રોટલી, અને મારે ને અમને ચા ને ભાખરી ખાવાની છે. તો આપણે જલ્દીથી જમી કાઢી લઈએ અને આ વ્લોગને આયોજન કરી દઈએ. કાલે જવાનું છે રણુજા મંદિરે દર્શન કરવા, બરોબર? તો તમને જઈને દર્શન કરાવશું, બરોબર? આ વ્લોગને આયોજન કરી દીધો, કેવું હારા મજો રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો નવા વ્લોગમાં. ત્યાર સુધી તમને બધાને બાય બાય.